સંવેદનશીલ મંગલેશ્વર ઝાપાથી સવારે સિટી પોલીસ સ્ટેશનના કાફલા સાથે પાલિકાની દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી। પરિણામે ઠેક ઠેકાણે લોકટોળા ઉમટી પડ્યા હતા। કેટલીક જગ્યાએ દબાણ શાખાની ટીમ સાથે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ દરમિયાન રોડ રસ્તા પરથી જતા આવતા વાહનો રોકી દેવામાં આવ્યા હતા। જો કે સિટી પોલીસનો કાફલો પણ સ્થળ પર હાજર હતો, જેમણે મામલો સંભાળી લીધો હતો અને વાહન વ્યવહારને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો। પાલિકાની ટીમે સવારે બંદોબસ્ત અર્થે 1 કલાક જેવી રાહ જોવી પડી હતી। પરિણામે નિયત સમયે કામગીરી શરૂ ન થવાને બદલે 1 કલાક કામગીરી મોડી શરૂ થઈ હતી। દરમિયાન કેટલાક દબાણ કરનારાઓએ પોતપોતાની લારીઓ સલામત સ્થળે ખસેડી લીધી હતી। જો કે પાલિકાની દબાણ શાખાની ટીમે ગલી કૂચીમાં મૂકી રાખેલી ગેરકાયદેસર લારીઓ સહિત ભંગાર હાલતમાં પડેલા અનેક વાહનો પણ કબજે લીધા હતા। જ્યારે ગેરકાયદેસર થયેલા પતરાના અનેક શેડ પણ પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું। આ વિસ્તારમાં ઓટો રિપેરિંગના ગેરકાયદે અને શેડ તોડી પાડવામાં આવ્યા હતા। દબાણ શાખાની ટીમે અનેક ગેરકાયદેસર ઓટલા, હંગામી બનાવેલા શેડ સહિત લારી ગલ્લા હટાવીને કબજે કર્યા હતા। જો કે તંત્ર દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લામાં રખાયેલી ચીજવસ્તુઓ તથા વેપાર ધંધાના અન્ય માલ સામાન કાઢવા માટે સમય આપ્યો હતો। તંત્ર દ્વારા લારી ગલ્લા શેડ તોડીને માલ સામાન કબજે કરાયો હતો। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।